ગાંધીધામના મહેશ્વરીનગર ખાતે પ્રાણી સેવા ગ્રુપ દ્વારા વિશ્વ ચકલી દિન નિમિત્તે કુંડા અને ઘરનું વિતરણ કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં વિનામૂલ્યે આ વસ્તુનું વિતરણ થયું. આજરોજ ગાંધીધામ મહેશ્વરી નગર મધ્યે વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવ્યો. દાતાઓ અને જીવદયા પ્રેમીઓ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા, અનાજ પાત્ર અને ચકલી ઘર વગેરેનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રાણી સેવા ગ્રુપના મુખ્ય આયોજક અમીબેન મહેશ્વરી અને તેમના સાથી જીવદયા મિત્રો અને આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન એવા દાતા કચ્છ જિલ્લા પંચાયત નિયામક પશુપાલન અધિકારી ભુજ કચ્છ ડૉક્ટર રાજેશ પટેલ અને તેમના ધર્મપત્ની પ્રભાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ચકલીની વસ્તીમાં થતા ઘટાડાને નિયંત્રિત કરવા માટેના પગલાંની વિચારણા કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા જીવદયા પ્રેમી અમીબેન મહેશ્વરી, અંજલીબેન રાજાણી, શકુંતલાબેન સુમાર, નાનબાઈ મહેશ્વરી, કોમલબેન સિંઘવ, મંજુલાબેન દેવરિયા, નવીન અબચુંગ, દેવજી મહેશ્વરી, ખીમજી ચુયા, લક્ષ્મણભાઈ દેવરિયા, આતુભાઈ, કિશોરભાઈ વગેરે ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા. રિપોર્ટ ભારતી માખીજાણી, ગાંધીધામ. બેન મહેશ્વરી પ્રાણી સેવા કરું છું. મારાથી જેટલું થાય છે એટલી સેવા આપું છું. 200 ડોગને ખવડાવવા જાઉં છું દરરોજ. પણ આજે ચકલી દિવસ છે એમના માટે પણ કાંઈ કરી છે વ્યવસ્થા. પાણીના કુંડા બનાવ્યા છે ડોગ માટે, ગાય માટે. મારાથી જેટલું થાય છે એટલી કરું છું સેવા. તમે પણ આ સેવાનો ભાગ લો, થોડો સેવા આપો તો હજી પણ આગળ હું કંઈક કરી શકું. નમસ્કાર, હું ડૉક્ટર રાજેશ પટેલ, મદદનીશ પશુપાલન નિયામક, પશુપાલન ખાતું ગાંધીનગર, હાલમાં કચ્છ જિલ્લામાં ફરજ બજાવું છું. આજે વિશ્વ ચકલી દિવસ છે અને વિશ્વ ચકલી દિવસના પર્વ નિમિત્તે આજે ગાંધીધામ ખાતે મહેશ્વરીનગર વિસ્તારમાં બેન શ્રી અમીબેન મહેશ્વરી જે વર્ષોથી અબોલ પશુઓની સેવા કરે છે. કૂતરાઓને 200 કૂતરાઓને દરરોજ બિસ્કિટ આપે છે, ભોજન આપે છે. પક્ષીઓની પણ આખા એમની જેટલી પણ શક્તિ છે એ શક્તિનો ઉપયોગ કરી અને પક્ષીઓને રક્ષણ આપવાનું કામ કરી રહ્યા છે.